નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આદિપુરમાં સોનાનો હાર લઈ મૂળ માલિકને પરત ન આપતા ફરિયાદ થઈ। આદિપુરમાં શખ્સે સોનાનો હાર લઈ બાદમાં તેને ફાઇનાન્સમાં મૂકી લોન મેળવી સોનાનો હાર પરત ન કરતા બે શખ્સ સામે ગુનો નોંધાયો હતો। આદિપુરમાં રહેનાર એક મહિલાએ અમિત કાનજી માતંગને સોનાનો હાર આપ્યો હતો। બાદમાં આ શખ્સે હારને સોનીને ત્યાં ઘીરે મૂકી પૈસા મેળવી લીધા હતા, જે અંગે તેને કહેવાતા તેણે સોની પાસેથી હાર પરત લઈને આપી દેશે તેવું કહ્યું હતું। બાદમાં આ શખ્સના ભાઈ દીપક કાનજી માતંગે આ હાર ફાઇનાન્સ પેઢીમાં આપી રૂપિયા મેળવી લીધા હતા। હાર પરત માંગવા છતાં તે પરત ન આપતા આ બંને ભાઈઓ સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 5 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।